નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત પ્રકાશ, તેનું પ્રકરણ 3 જે કુલ 5 ભાગની અંદર આપણે વિડીયો રેકોર્ડ કરવાના છીએ તેમાંનો ભાગ 4 જેમાં પ્રવૃત્તિ 3.9 થી 3.11 સુધીની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। અન્ય ભાગના વિડીયો તમે ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે દરેક ભાગની લિંક આપેલી છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। ચેપ્ટરનું નામ છે સંખ્યાની રમત। પરંતુ શરૂઆત કરીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। પ્રવૃત્તિ 3.9 સંખ્યાઓની પેટર્ન સાથે રમત। તો અહીં કેટલીક સંખ્યાઓ અમુક પેટર્નમાં ગોઠવેલી છે। નીચે આપેલી દરેક આકૃતિમાંની સંખ્યાઓનો સરવાળો કરો। શું આપણે તેમને એક પછી એક ઉમેરવી જોઈએ કે પછી આપણે ઝડપથી રીતે તેને કરી શકીએ? તો કે આ પ્રશ્નના ઉકેલ માટે તમે દરેકે જે જુદી જુદી રીતનો ઉપયોગ કર્યો છે તેની વર્ગમાં ચર્ચા કરવાની છે। અહીંયા જોવા જઈએ તો આ 40 પછી 40 એમાં સરવાળો કરવાનો, જે જવાબ આવે 80, 80માં પાછા 40 સરવાળો કરવાનો, જે જવાબ આવે એની અંદર પાછા 40 ઉમેરવાના। આવું કરી શકાય। અથવા તો 40 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 વખત 40 છે તો 12 ગુણ્યા 40 કરવાના। અને 50 કેટલી વખત છે એ ગણી લેવાના। 50 10 વખત છે તો 12 ચોક 48, 480 થશે। 50 ગુણ્યા 10 500 થશે। આ બંનેનો સરવાળો કરો તો 980 થાય। તો આ બધાનો સરવાળો 980 થશે। આ રીતે કરી શકાય। તે જ રીતે અહીંયા આ ટપકા ગણવાના છે તો એક બિંદુનું પુનરાવર્તન એટલે કે આ એક ટપકા હોય એવા કેટલી વખત આવે છે? 44 વખત। ને આવા 5 એક ખાનામાં 5 ટપકા, આવા કેટલા ખાના છે? 5 ટપકાવાળા 20 ખાના છે તો આનો સરવાળો કરતા 144 ટપકા થાય છે। તે જ રીતે 32 છે એ 32 વખત આવે છે અને 64 છે એ 16 વખત આવે છે। માટે આ બંનેનો ગુણાકાર 1024 અને 64 ગુણ્યા 16 1024, જવાબ આપણને આવે છે 2048। હવે આ 3 ટપકાવાળું અલગથી ગણવાનું, 4 ટપકાવાળું પણ અલગથી ગણવાનું। 3 ટપકાવાળા છે 17 થાય છે, આ 4 ટપકાવાળા છે તે 18 થાય છે। તો આ ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે 123। હવે આ 15 છે એ 25નું પુનરાવર્તન 22 વખત થાય છે અને 15નું પુનરાવર્તન પણ 22 વખત થાય છે અને 35નું પુનરાવર્તન પણ 22 વખત થાય છે। એટલે કે 15 ગુણ્યા 22, 25 ગુણ્યા 22 અને 35 ગુણ્યા 22 કરો અને આ બધાનો ગુણાકાર કરતાં આનો સરવાળો કરી તો 1650 જવાબ આવે છે। આની અંદર 125 છે ગોળ ફરતા, આ 125 છે, 125 18 વખત છે। આ 250ની લાઈન છે તે 8 વખત છે। આ 500 છે તે 4 વખત છે અને વચ્ચે 1000 છે તે 1 વખત છે। આ દરેકનો ગુણાકાર કરી અને આટલાનો સરવાળો કરતાં 7250 જવાબ મળે છે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય ગણિત પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો આગળ વધીએ। પ્રવૃત્તિ 3.10 એક વણ ઉકેલાયેલું રહસ્ય કોલાજનું અનુમાન છે। તો તે જોઈએ તો નીચેની શ્રેણી જુઓ। બધી શ્રેણીમાં તમામ અનુક્રમોમાં સમાન નિયમ લાગુ પાડવામાં આવ્યો છે।
તો અહીંયા 12 છે તો 12ના અડધા 6, 6ના અડધા 3, પછી પાછા 10 આવી ગયા, 10ના અડધા 5, પાછા 16 આવી ગયા. તો આવું થતું નથી. તો કયો નિયમ લાગુ પડતો હશે? તો આની અંદર એક ટૂંકમાં તમને આ 3.10 છે એ શીખવાડી દઉં. આ 12 છે એટલે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. કેવી? બેકી. તો આ બેકી સંખ્યા હોય એને 2 વડે ભાગવાના. બેકી સંખ્યાને 2 વડે ભાગવાના. જે ઉપર સંખ્યા મૂકી દેવાની અને એને 2 વડે ભાગવાના. તો આ 12ને 2 વડે ભાગો તો કેટલો જવાબ આવે? 6. તો 6 આવી ગયા. તો હજુ બેકી સંખ્યા આવી. બેકી સંખ્યા છે 2 વડે ભાગવાના. તો 3 દુ 6. તો 3 જવાબ આવ્યો. જ્યારે બ્લુ કલર લઈ લો. જ્યારે પણ એકી સંખ્યા આવે ત્યારે એકી સંખ્યામાં ગુણ્યા 3 કરી સરવાળો 1 કરવાનો છે. અહીંયા સંખ્યા લખી દેવાની એની. ઓકે, જવાબ આપણો આવ્યો 3. તો 3 ગુણ્યા 3, અહીંયા 3 લખીએ તો 3 ગુણ્યા 3 3, 9 ને 1 10. તો આ 10 આવ્યા. ઓકે, 10 પાછી કેવી સંખ્યા આવી? બેકી સંખ્યા આવી. તો 10 ભાગ્યા 2 કરવાના, 10/2. તો 5 જવાબ આવે. 5 પાછી એકી સંખ્યા આવી. તો અહીંયા 5 લખવાના, 5 તરીને 15 ને 1 16. 16 પાછી બેકી સંખ્યા આવી. તો 8 દુ 16 થાય. 2 વડે ભાગવાના તો 8 આવ્યો. 8 પાછી કેવી સંખ્યા આવી? બેકી. ભાગ્યા 2 કરો તો 4. 4 પણ બેકી સંખ્યા. એને ભાગ્યા 2 કરો તો 2. અને 2 પણ બેકી સંખ્યા. છેલ્લે 1 વધશે દરેકમાં. જુઓ, દરેકમાં એવું થાય છે. અહીંયા 17 છે, એકી સંખ્યા છે. તો 17 તરી 51. 51 ને 1 52. 52 થઈ ગયા. 52 બેકી સંખ્યા આવી. 52 ભાગ્યા 2 કરો તો 26 આવે. 26 પાછી બેકી સંખ્યા. 13 દુ 26. 13 પાછી 31 એકી સંખ્યા આવી. 13 તરી 39 ને 1 40. તો આ રીતે જુઓ, દરેકમાં છેલ્લે 1 વધે છે. બસ આ નિયમ લાગુ પડે છે. ફક્ત યાદ રાખવાનું, બેકી સંખ્યા હોય તો એને છેદમાં 2 મૂકવાના અથવા ભાગ્યા 2 કરવાના. અને એકી સંખ્યા આવે તો એકી સંખ્યાને 3 વડે ગુણી 1 ઉમેરવાના. ઓકે, ચલો આવી બીજી આગળ જોઈએ. તો નિયમ શું છે મેં તમને સમજાવ્યો. એ જ કે કોઈ પણ બેકી સંખ્યા હોય તો તેને અડધી કરો, એટલે કે ભાગ્યા 2 કરો. અડધી કરવા માટે ભાગ્યા 2 કરવી પડે. જો એકી સંખ્યા હોય તો 3 વડે ગુણી 1 ઉમેરવાનું છે. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા જવાનું. છેલ્લે તમે એક સંખ્યા પર પહોંચી જશો. 1937માં જર્મન ગણિતશાસ્ત્રી લોથાર કોલાટ્ઝે એવી ધારણા કરી હતી કે તમે ગમે તે પૂર્ણાંક સંખ્યાથી શરૂઆત કરો, આ શ્રેણી હંમેશા 1 પર પહોંચશે. આગળ વધતા જાઓ તો છેલ્લે જવાબ આપણો 1 જ આવશે. આજે પણ ઘણા ગણિતશાસ્ત્રીઓ આના પર કામ કરી રહ્યા હોવા છતાં કોલાટ્ઝની ધારણા સાચી છે કે કેમ તે એક વણ ઉકેલાયેલી સમસ્યા છે. કોલાટ્ઝનું અનુમાન એ ગણિતશાસ્ત્રમાં સૌથી પ્રખ્યાત વણ ઉકેલાયેલી સમસ્યાઓમાંની એક છે. એટલે કે ગણિતના કોઈ પણ નિયમ, ગણિતશાસ્ત્રી હોય નિયમ બનાવે ને એટલે એને નિયમ તોડવા માટે એના લોકો ટ્રાય કરતા હોય. તોડવા માટે એટલે કે કંઈક એમાંથી નવું જાણવા મળે. ધારો કે આ કોલાટ્ઝે આવું કીધું કે છેલ્લે આવું જ્યારે આ શ્રેણી પ્રમાણે તમે આગળ વધતા જાઓ તો છેલ્લે 1 વધે છે. હવે એને જે રિસર્ચ કર્યું ગણિતની અંદર એ પ્રમાણે એને 1 વધે છે. પણ બીજા લોકો પણ એના ઉપર રિસર્ચ કરશે કે સામેવાળાની ભૂલ કાઢી આપણે ભૂલ કાઢીએ, આ હકીકતમાં 1 પહોંચે છે કે નહીં. અને આની ઉપર આ બધા પ્રયત્નો કરીએ એટલે એમને પણ કંઈક નવું જાણવા મળે. અને જો આ ધારણા છે એ ખોટી પડતી હોય તો એની અંદર પાછું નવું રિસર્ચ કરવામાં આવે. તો આ રીતે ગણિતશાસ્ત્રીઓ બધા એકબીજાની સાથે આગળ વધતા હોય છે. તમારી મનપસંદ પૂર્ણ સંખ્યાથી શરૂ કરીને ઉપર આપી છે તે રીતે કેટલીક વધુ કોલાજની શ્રેણી બનાવો. શું તે હંમેશા 1 સુધી પહોંચો છો? તો કે શું કોલાજના અનુમાન પર વિશ્વાસ કરો છો? તો આ બધી શ્રેણી આખરે 1 સુધી પહોંચશે. શા માટે અથવા શા માટે નહીં? તો એને આપણે કોઈ પણ એક સંખ્યા છે, તો માની લો કે પૂર્ણ સંખ્યા 6 થી શરૂ થતી શ્રેણી 6 લીધી છે. તો 6 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તે બેકી સંખ્યાના અડધા કરવાના, એટલે કે 2 વડે ભાગવાના. તો 3 જવાબ આવે. 3 એકી સંખ્યા આવી તો એને 3 વડે ગુણી 1 ઉમેરવાનો. 3 તરી 9 ને 1 10. 10 પાછી બેકી સંખ્યા આવી તો 10 ભાગ્યા 2 કરવાના. તો 5 આવે. 5 એકી સંખ્યા આવી. 5 ગુણ્યા 3 આટલું યાદ રાખવાનું છે, ગુણ્યા 3 વત્તા 1. ઓકે, તો 5 તરી 15 ને 1 16. 16 પાછી કેવી સંખ્યા આવી? બેકી. તો 16 ના અડધા 8. 8 બેકી સંખ્યા. 8 ના અડધા 4. 4 ના 2. 2 ના 1. ઓકે, 1 સુધી પહોંચી ગયા. તો આ જે છે દર વખતે આમ કરવાથી 1 સુધી પહોંચી જવાય છે. તો હા, હું કોલાજના રહસ્યને માનું છું. તેનું જે રિસર્ચ કરેલું છે
તદ્દન સાચું છે. હવે 3.11 સરળ અંદાજ. કેટલીક વાર આપણને વસ્તુઓની ચોક્કસ ગણતરી ખબર ન હોય અથવા તેની જરૂર ન હોય અને તે હેતુ માટે અંદાજ પૂરતો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો તમારા શાળાના આચાર્યને તમારી શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા ખબર હશે. કેમ? કારણ કે વારંવાર એનો ઉપયોગ આવ્યો છે, આગળ લખવાના આવે છે આંકડા તે માટે. પરંતુ તમને ફક્ત અંદાજિત સંખ્યા જ ખબર હોય છે. તમને એવી ખબર હોય કે મારી શાળાની અંદર 350 આડેગાળે બાળકો ભણે છે. આપણે કેવું બોલીએ? રાઉન્ડ ફિગરમાં 350 બોલીએ, બરાબર. પણ હકીકતમાં સંખ્યા કેટલી હોય? 345 હોય, 368 હોય, એવી રીતના હોય. આશરે આપણે કહી દઈએ કે અંદાજિત 350 વિદ્યાર્થીઓ મારી શાળામાં છે. તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે? લગભગ 150, 400, 1000. તમારે જે તો એ વિચારી લેવાનું છે. પારોમિતાના વર્ગમાં 32 બાળકો છે. તે જ ધોરણના અન્ય 2 વર્ગમાં અનુક્રમે 29 અને 35 બાળકો છે. તેથી તેણે તેના ધોરણમાં બાળકોની સંખ્યાનો અંદાજ લગાવ્યો 100 લગાવ્યો હતો. તો ધોરણ 6ની સાથે તેની શાળામાં ધોરણ 7 થી 10 પણ ભણે છે. તો દરેક ધોરણમાં 3 વર્ગો છે. તેણે દરેક ધોરણમાં સમાન સંખ્યા ધારી અને તેની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 500 હોવાનો અંદાજ તેણે લગાવ્યો છે. આગળ વધીએ તો વિચારો અને શોધો. આપણે કેટલાક સરળ અંદાજ લગાવીશું. આ એક મનોરંજક પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ જાણવા મજા પડી શકે છે. યાદ રાખો કે નીચેના પ્રશ્નો માટે આપણે ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારી અંદાજિત પદ્ધતિની આપ-લે કરવાની છે, ચોક્કસની જરૂર નથી. તો ચાલવા માટે તમે ભરેલા ડગલા, તો તમે જ્યાં બેઠા છો ત્યાંથી વર્ગખંડના દરવાજા સુધીના ડગલા 12 ડગલા થાય છે. આ ડગલા બધાને અલગ અલગ હોઈ શકે, ઓકે? કારણ કે તમારો વર્ગનો દરવાજો તમે કેટલા દૂર બેઠા છો એના ઉપર આધાર રાખે છે. શાળાના મેદાનમાં શરૂઆતથી અંત સુધી, શાળાનું મેદાન જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી જ્યાં દિવાલ આવે છે ત્યાં સુધી 200 ડગલા આશરે તમારે માપી લેવાના. તમારા વર્ગખંડના દરવાજાની શાળાના મુખ્ય દરવાજા સુધી 400 ડગલા. તમારી શાળાથી તમારા ઘર સુધી, ઘરે જાઓ છૂટો ત્યારે ગણતા જવાનું અને લખી દેવાનું 10,000 ડગલા. તમે તમારી આંખો કેટલી વાર પટપટાવો છો અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? તો 1 મિનિટમાં લગભગ 20 વખત શ્વાસ લઈએ છીએ. 1 કલાકમાં 1200 વખત શ્વાસ લઈએ છીએ. 1 દિવસમાં 20,000 વખત શ્વાસ લઈએ છીએ. આશરે મેં બધું લખેલું છે, આશરે જ લખવાનું હોય. ગણવા બેસીએ તો ભેગું થશે નહીં. તમારી આસપાસમાં આવેલી વસ્તુઓના ઉદાહરણ આપો જેની સંખ્યા 1000માં હોય. માથાના વાળ, ઘઉંના દાણા, ઝાડ પરના પાંદડા વગેરે. જેની સંખ્યા 10,000થી વધુ હોય તો શરીર પરના છિદ્રો, આકાશમાં તારા, કાપડમાં દોરા, પુસ્તકમાં શબ્દો વગેરે. અંદાજિત જવાબ. 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો. તમારા મિત્ર સાથે તમારું અનુમાન ચકાસો. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં શબ્દોની સંખ્યા આશરે 5,000 કરતાં ઓછી. બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કરતાં ઓછી. રોશન 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ, 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે. તેનો અંદાજ છે કે તેની કિંમત 100 રૂપિયા હશે. તો શું તમે તેની સાથે સહમત છો કે નહીં? શા માટે? હવે રોશનને 5 વ્યક્તિઓ માટે ફ્રૂટ સલાડ બનાવવો છે. તો ફ્રૂટ સલાડ એકલા દૂધ અને આ ફળથી તો બને નહીં. એની માટે કસ્ટર્ડ પાવડર પણ લાવવો પડે. તો આટલું લેવા જઈએ તો આ બધું 100 રૂપિયાની અંદર આવી જશે? હા કે ના? તો કેટલો અંદાજ આવશે એ આપણે કરવાનું છે. તો કે ના, હું એના અંદાજ સાથે સહમત નથી. કેમ? કે મારા અંદાજ પ્રમાણે દૂધની અંદાજિત કિંમત 1 લીટર લેવા જઈએ તો 60 રૂપિયા થાય. 3 પ્રકારના ફ્રૂટ, બે ફ્રૂટ લઈએ કારણ કે 5 જણાને ફ્રૂટ સલાડ બનાવવાનો, તો 150 રૂપિયા જેવું ફ્રૂટ થશે. હવે આ ફ્રૂટ સલાડ બનાવવા માટે કસ્ટર્ડ પાવડરની પણ જરૂર પડે તો જ સારો લાગે. મહેમાન આવ્યા હોય, વ્યવસ્થિત બનાવવું પડે. તો 70 રૂપિયા જેટલો કસ્ટર્ડ પાવડર થાય. આ ત્રણે 60, 150 અને 70નો સરવાળો કરીએ તો મારા અંદાજ પ્રમાણે 280 રૂપિયા થવા જોઈએ, જે આ 100 રૂપિયા કરતાં વધારે છે. 280 જેવા થાય. ગાંધીનગર ગુજરાતથી કોઈમા વચ્ચેનું અંતર અંદાજે સૂચન. આ શહેરો શોધવા માટે ભારતના નકશા પર જાઓ, ગૂગલ મેપમાં જોઈ લેવાનું.
3000 કિલોમીટર જેવું મેં આશરે લખેલું છે. શીતલ 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? શા માટે અથવા શા માટે નહીં? મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. એપ્લિકેશન વાપરવાનો કોઈ પણ પ્રકારનો ફી તમારે આપવાની નથી. ચાલો આનું સોલ્યુશન મેળવીએ છીએ. તો ના, હું શીતલના અંદાજ સાથે સહમત નથી, કારણ કે મારા અંદાજ પ્રમાણે જો શાળાના 1 વર્ષના કાર્ય દિવસ 220 આસપાસ હોય તો દરરોજ શાળામાં 6 કલાક આવે તો 220 ગુણ્યા 6 કરે તો 1 વર્ષના 1320 કલાક થાય. ધોરણ 6 સુધી તે શાળામાં ભણી છે તો 1320 કલાકો 1 વર્ષના, તો 6 વર્ષના 7920 કલાકો થાય. તો શીતલ તો કે 13,000 કલાક જે એના કરતાં ઓછા છે. પહેલા લોકો લાંબા અંતર સુધી ચાલતા હતા કારણ કે તેમની પાસે પરિવહન એટલે કે આવવા જવા માટેનું બીજું કોઈ સાધન નહોતું. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો, તમને નીચેના સ્થળોએ જવા માટે આશરે કેટલો સમય લાગશે? તો તમારા વર્તમાન સ્થાનથી નજીકના તમારા મનપસંદ સ્થળો સુધી 1 કલાક, તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પડોશી રાજ્યની રાજધાનીના શહેર સુધી 10 થી 12 દિવસો, ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી તો 100 દિવસ અંદાજિત. દરરોજનો 35 કિલોમીટર મુજબ મેં અંદાજ લખેલું છે. તમે તમારી રીતે પણ લખી શકો. કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. તો કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો, જેમાં તમારી ઉંમર કેટલા દિવસની છે, દિવસોનો અંદાજ લગાવો, ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે જવા માટે 1 મહિનામાં તમે કેટલા કિલોમીટર અંતર કાપો છો, 1 વર્ષમાં તમે પાઠ્યપુસ્તકના કેટલા પાના વાંચો છો તે લખો. આ બધા પ્રશ્નો તમે એને પૂછી શકો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું આગળના 5મા ભાગમાં. ત્યાં સુધી આવજો.